चलो मित्रों, गुड मॉर्निंग बधाने। गुड मॉर्निंग। माय सेल्फ शैलेषभाई एच पटेल। हूँ छेल्ला 30 वर्षथी 11-12 सायन्सનું મેથેમેટિક્સ ભણાવું છું। 12 સાયન્સ બોર્ડની પરીક્ષાની જે સપ્લિમેન્ટરીઓ ચેક કરવાની હોય છે એમાં હું મોડરેટર તરીકેની સેવા આપું છું। એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે તમને 12 સાયન્સના કોઈ પણ ચેપ્ટરમાં કોઈ પણ દાખલામાં ગમે તે રીતમાં પ્રોબ્લેમ હોય, લગભગ મારા યુટ્યુબ પર વિડીયો જોશો તો મેં તમને સહેલામાં સહેલી મેથડ જ અહીંયા અપલોડ કરેલી હશે। તો તમને કોઈ બી ચેપ્ટરમાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો મારા વિડીયો તમારે જોઈ લેવાના। હું તમામ પ્રકારના 12 સાયન્સ અને 11 સાયન્સના તમામ ચેપ્ટરના વિડીયો યુટ્યુબ પર મૂકવાનો છું। તો તમે તમારે તે જોઈ શકો છો। અને કંઈ પ્રોબ્લેમ હોય તો મારો નંબર બી એની અંદર છે, મને વોટ્સઅપ કરી અને તમે પૂછી શકો છો। હું તમને વ્યવસ્થિત જવાબ આપીશ, જેથી કરીને તમને 12 સાયન્સમાં કોઈ તકલીફ ન પડે, સારા માર્ક્સ તમારા આવી જાય। આજે આપણે નવું ચેપ્ટર નંબર 5, જે ખૂબ જ અગત્યનું છે, વિકલન, એના પછી આવશે સંકલન। तो चैप्टर नंबर 5 है सातत्य અને વિકલનીયતા। ध्यान आपशो मित्रों, बहुत सिंपल चैप्टर है। नहीं समझा तो बहुत अघरू पण लागशे, पण विडियो में हूँ तमने एकदम इजी मेथड में समझाई दईश। पहला हूँ तमने आनी थियरी समझाई दऊं। पहलू आपणे सातत्यने समजूती आपणे सातत्य कोने कहेवाय ए आपणे पहला समजी लईए। सातत्य एटले मित्रों सतत। सातत्य एटले सतत। तमने कोई पण विधेय f of x आपेलुं होय ए विधेयनो जो आपणे आलेख दोरीए, ए आलेख सतत आवतो होय, आम एक ज लाइनमां आवतो होय, पछी कोई पण जग्याएथी आवतो होय, आम एक ज लाइनमां आवतो होय तो एने मित्रों सतत कहेवाय। कोई पण एक स्ट्रेट लाइन आवती होय एने सतत कहेवाय, पण स्ट्रेट लाइन न आवती होय आ थतो ताने सतत न कहेवाय। आ थई गई आलेखनी बाबत। आपणे ज्यारे थियोरिकल वस्तु आनी समजीशुं सतत नहीं, तो आपणे आना 3 भाग पाडवाना छे। हूँ तमने एक उदाहरण आपीने समजावुं छुं। f of x बराबर समझो के 2x plus 3 x is greater than equal to 1 અને 3x minus 2 x is less than 1 આવી કોઈ રકમ છે। આને આપણે સતત છે કે નહીં આપણે ચેક કરવું છે। તો મિત્રો આના માટે આપણે આ તમને વ્યાખ્યા જે છે, વ્યાખ્યાને બરાબર ડિટેલમાં હું તમને દાખલો આપીને સમજાવું છું। ખાલી વ્યાખ્યા બોલી જઈશ તમને નહીં મજા આવે, પણ વ્યાખ્યા કરતા વ્યવસ્થિત ડિટેલની અંદર કે આપણે ઉદાહરણ લઈએ। सतत है तो शा माटे सतत थाय छे, कई कई वस्तु आपणे शोधवानी छे, तमाम चर्चा आपणे करी लीए। तो आमां आपणे पहेला 3 वस्तु शोधवानी। पहली वस्तु जेने कहेवाय छे विधेयनी किंमत, अने कोई बुकमां तमने आनुं नाम जोवा मळशे लक्षनी किंमत। आ बेमांथी कोई पण एक शब्द जोवा मळशे जेने आपणे f of x नाम आपी देवानुं। बीजुं तमारे लेवानुं छे जमणी बाजुनुं लक्ष्य, जमणी बाजुनुं लक्ष्य। त्रीजुं लेवानुं छे डाबी बाजुनुं लक्ष्य। जमणी बाजुनुं लक्ष्य એટલે લિમિટ લખવાની। લિમિટ ઓફ આ 1 હોય તો x ટેન્ડ્સ ટુ 1। જમણી બાજુ મિત્રો આપણી જે આ સંખ્યા રેખા છે એમાં જે 1 છે તો અહીં આપણો આ 1 છે, તો 1 ની જમણી બાજુ બધી મોટી સંખ્યા આવે માટે અહીં આપણે પોઝિટિવ કરવાનું। कोई बुक में तमने अहींया पॉजिटिव आप्युं छे, कोई बुक में अहींया पॉजिटिव आप्युं छे, बंने सेम छे। अहींया डाबी बाजुमां हशे लिमिट ऑफ x टेन्ड्स टू 1 नेगेटिव।
વન નેગેટિવ નો મતલબ -1 નહીં સમજતા. વન નેગેટિવ એટલે મિત્રો તમારે એને વન કિંમત આપેલી છે. આ વન કિંમતનો ડાબી બાજુનો ભાગ છે, -1 નથી. કિંમત આપણે 1 જ મૂકવાની છે, પણ ખબર પડે કે ભાઈ આનો ડાબી બાજુનો ભાગ એટલે -1 વાળી કિંમત. 1 -1 ની કિંમત એ ડાબી બાજુનું લક્ષ છે, અને જમણી બાજુનો ભાગ એટલે 1 ની ઉપર પોઝિટિવ જે જમણી બાજુનું લક્ષ છે. આમ તમારે પહેલું કામ સતત છે અથવા સાતત્ય ચર્ચો અથવા સતત છે, એના માટે તમારે આ 3 વસ્તુને પહેલા મગજમાં લેવાની. આપણે 3 વસ્તુ મેળવવાની છે: વિધેયની કિંમત અથવા લક્ષની કિંમત, જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ. હવે વિધેયની કિંમત જે f of x, એમાં તમારે આ જોવાની શરતમાં જેમાં ઇક્વલ હોય એ સમીકરણને તમારે વિધેયની કિંમતમાં મૂકવાનું. અહીંયા ઇક્વલ અહીંયા છે તો આ સમીકરણ અહીંયા લખાય. પોઝિટિવની અંદર લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ, જમણી બાજુના લક્ષમાં આ બેમાંથી જે ગ્રેટર ધેન નિશાની વાળું હોય, તો જમણી બાજુ એટલે આ બાજુનો મોટો ભાગ જેને ગ્રેટર ધેન કહેવાય. તો આ બેમાં ગ્રેટર ધેન નિશાની વાળું જે હોય સમીકરણ અહીંયા તમારે fx ને બદલે મુકાય. અને મિત્રો 1 અહીંયા નેગેટિવ એટલે ડાબી બાજુ લક્ષ આ બાજુનો ભાગ એટલે લેસ ધેન વાળો ભાગ. તો અહીંયા તમારે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ 3x - 2 મુકાય. ટૂંકમાં પહેલી વાર તમારે આ 3 ભાગ પાડ્યા પછી કયા ભાગમાં કયું સમીકરણ મૂકવું એ આપણને ખબર હોવી જરૂરી છે. ફરી એકવાર, જેમાં ઇક્વલ છે એમાં લક્ષની કિંમત કે વિધેયની કિંમત, જેમાં ગ્રેટર ધેન છે એમાં જમણી બાજુનું લક્ષ, જેમાં લેસ ધેન છે એમાં ડાબી બાજુનું લક્ષ વાળો કિંમત આપણે મૂકી દેવાની. હવે સિમ્પલ જ છે. અહીંયા આપણે x બરાબર 1 ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અહીંયા તો 1 કિંમત આપણે આમાં મૂકી દેવાની, f of 1. અહીંયા જોઈ લેવાનું એ સરખી કિંમત હોય, અલગ ના હોય. 1 મૂકો તો 2 કૌંસમાં 1 + 3 એટલે આપણો આનો આન્સર આવશે 5. આ પણ 1 કિંમત આમ જ મૂકવાની. આપણે 2 કૌંસમાં 1 + 3 આનો આન્સર આવશે 5. 1 કિંમત અહીંયા -1 ના મૂકતા ભૂલથી 1 જ મૂકવાની છે. આ તો 3 કૌંસમાં 1 + 2 1 - 2 અને અહીંયા આન્સર આવશે આપણો 1. હવે જો આ 3 આન્સર આપણા સમાન હોય તો સતત છે, અને 3 માંથી એકાદ x બરાબર 1 આગળ 3 આન્સર જો આપણા સમાન હોય તો x બરાબર 1 આગળ સતત છે. પણ આ દાખલામાં 3 આન્સર આપણા સમાન નથી. લખવાનું આ પ્રમાણે: લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ fx. આનો જવાબ અને આનો જવાબ, કાં તો આનો જવાબ અને આનો જવાબ જે સમાન ન હોય તે બતાવવાનો. આનો જવાબ અને આનો જવાબ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ f of x એ સરખા નથી. આનો જવાબ અને આનો જવાબ એટલે આ અને આ બંનેના જવાબો સરખા નથી, માટે x બરાબર 1 આગળ સતત નથી. તો પેલું x બરાબર 1 આગળ સતત છે કે નહીં આપણે ચેક કરી લીધું. ફરી એકવાર હજુ આ દાખલો હું તમને 1 કરતા નાની કિંમત આગળ 1 કરતા મોટી કિંમત આગળ શીખવું છું. બધી વસ્તુ ડિટેલમાં શીખવાડું પહેલા, પછી જ આપણે આગળ વધીએ. પહેલી વાત તમારી મેં ચર્ચા કરી કે x બરાબર 1 આગળ આ સતત છે કે નહીં. તો x બરાબર 1 આગળ લેવું હોય તમારે તો પહેલા આપણે વિધેયની કિંમત કે લક્ષની કિંમત લેવાની, એનો જવાબ લાવવાનો, એમાં ઇક્વલ જે હોય એ સમીકરણ મૂકવાનું. જમણી બાજુનું લક્ષ આપણે લેવાનું, એમાં ગ્રેટર ધેન નિશાની હોય એ સમીકરણ લેવાનું. ડાબી બાજુના લક્ષની અંદર લેસ ધેનમાં હોય તે સમીકરણ લેવાનું. દરેકની અંદર અહીંયા જે કિંમત આપી હોય તે કિંમત આપણે મૂકી દેવાની. જો બધાનો જવાબ સમાન આવી જાય તો આ લક્ષનું અસ્તિત્વ છે અને એનો જવાબ કહેવાય. પણ 3 માંથી એકાદની અલગ આવી જાય તો મિત્રો આ સતત નથી.
હવે આપણે એકની જ વાત કરીએ. આની અંદર c is less than 1 માટે c equal to 1 માટે હમણાં આપણે ગણતરી કરી દીધી. અને c is greater than 1 માટે જો મિત્રો 1 માટે હમણાં ગણતરી કરી. હવે 1 કરતા લેસ ધેન હોય તો શું થાય, 1 કરતા ગ્રેટર ધેન હોય તો શું થાય. તો પહેલા આપણે 1 કરતા લેસ ધેન, તો 1 કરતા લેસ ધેન નું સમીકરણ આપણું આ કહેવાય. તો f of x બરાબર આપણું સમીકરણ 3x - 2 કહેવાય આ લેસ ધેન માટે. જો ગ્રેટર ધેન ની વાત કરતા હોય તો f of x બરાબર આપણું સમીકરણ 2x + 3 કહેવાય. હવે આમાં કોઈ પણ જગ્યાએ, બંનેમાં કોઈ પણ જગ્યાએ આપણે ચોક્કસ કિંમત 1 2 3 નથી લેવાની. 1 કરતા નાની કોઈ પણ કિંમત, એટલે આ બાજુ 0 માઇનસ અસંખ્ય કિંમતો 0 -1 -2 એટલે બધા માટે ચોક્કસ આપણે c ધારીએ છીએ. તો પહેલા વિધેયની કિંમત f of c લખી દેવાના તમારે. તો 3c - 2 પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c, આ જ સમીકરણ લખવાનું 3x - 2. આમાં x ને બદલે c મૂકી દેવાના અને આ બે જવાબો સમાન આવી ગયા. જો f of c નો જવાબ અને આપણે જે લિમિટ લીધી છે એનો જવાબ બે સમાન આવી ગયા. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ઓફ f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ઓફ f of x એટલે આપણી રકમ હતી તે, એના બરાબર f of c આપણને મળી ગયા. આ બે જવાબો સમાન આવી ગયા માટે c લેસ ધેન 1 માટે વિધેય f સતત છે. એ જ પ્રમાણે આમાં જેમ આપણે f of c મેળવ્યા, આમાં આપણે f of c મેળવી લેવાના. તો x ને બદલે આપણે c મૂકી દેવાના, પછી લિમિટ લેવાની, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c જ લેવાના અને f of x એટલે આપણા 2x + 3. આ જ સમીકરણ જે તમારી પાસે છે તે આમાં x ને બદલે c મૂકો તો 2c + 3 સેમ આવી ગયા. માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x = f of c અથવા f of x આપણને મળે છે. માટે c is greater than 1 માટે સતત છે. તો મિત્રો આપણે બધા જ દાખલાઓની અંદર આ પ્રક્રિયા કરવાની છે અને એક્ઝેક્ટ 1 આગળ આ મિત્રો ફરી સંખ્યા રેખા સમજાવું તમને. આ 1 આપણે પહેલા જે મેં તમને અગાઉ ભૂસી નાખીને જ્યાં કર્યું છે કે પહેલા શરૂઆતમાં x બરાબર 1 આગળ આપણે ચેક કર્યું, જેની અંદર x બરાબર 1 આગળ સતત નથી, અસતત છે એવું આવ્યું. કારણ બધી જ કિંમતો, ત્રણે ત્રણ કિંમતો સમાન ન આવેલી હતી. પછી આપણે ભૂસી નાખ્યું અને પછી આપણે આ c લેસ ધેન 1 માટે ગણતરી કરી, એટલે આ. તો આના માટે આપણને સતત મળે છે. પછી c ગ્રેટર ધેન 1 માટે આપણે ગણતરી કરી, એના માટે પણ સતત મળે છે. મતલબ આ જે દાખલો છે તે દાખલો c લેસ ધેન 1 કરતા નાની તમામ કિંમત માટે સતત છે, 1 આગળ સતત નથી અને 1 કરતા મોટી કિંમતો માટે સતત છે. બસ મિત્રો, આ જ આખા ચેપ્ટર શરૂઆતના 5.1 નો આ દાખલો તમને આટલી સમજણ પડી એટલે બેઝિક ખ્યાલ સંપૂર્ણ તમને આવી ગયો. હવે એક પછી એક ઉદાહરણ તમને વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ ઓછું ધ્યાન આપો. હવે આ મિત્રો સતત અસતતની વ્યાખ્યા તમને મેં બરાબર એક ઉદાહરણ દ્વારા સમજાવી દીધી, જે આમાં શબ્દોમાં લખી છે. તો શબ્દોમાં એ લખી છે વ્યાખ્યા 1, પાન નંબર 121 ઉપર. ધારો કે f એ વાસ્તવિક સંખ્યાના કોઈ પણ ઉપગણ પર વાસ્તવિક વિધેય છે અને c એ f ના પ્રદેશનો કોઈ બિંદુ છે. તો વ્યાખ્યા છે મિત્રો આવી, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x = f of c. જે મેં તમને ગ્રેટર ધેન, લેસ ધેન બધા માટે મેં તમને શીખવાડી. આવું થાય તો મિત્રો સતત કહેવાય. જે આપણે ઉદાહરણની અંદર આખો દાખલો આપેલી વ્યવસ્થાને આપણે સમજી શક્યા. આ ઉદાહરણમાં તમે વધુ પાછવાનો ખ્યાલ આપું. ઉદાહરણ નંબર 1.
f of x is equal to 2x plus 3 x equal to 1. જો મિત્રો તમને જો ચોક્કસ કિંમત આવી x equal to 1 વગેરે આપી તો આપણે અંદર મૂકી દેવાની, અને નો આપ્યું હોય તો c લેવાનું. તો પહેલા વિધેયની કિંમત મિત્રો f of x બરાબર આપણી રકમ લખી દેવાની. પછી આપણું લક્ષવાળું લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ, મિત્રો જો કિંમત આપી છે 1 તો 1 લખવાની, કિંમત નો આપી હોય તો આપણે c લેવાની. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 f of x, તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 અને f of x ને બદલે આપણે 2x plus 3 આપેલા છે. આને ફોર્મો કહેવાય. આટલું પહેલા આપણે બનાવી દેવાનું. કોઈ પણ દાખલો આપણે સતતનો ચેક કરવો હોય, રકમ વાંચો કે x બરાબર 1 આગળ સાતત્ય ચર્ચો. સતતનો દાખલો આપણે ચેક કરવો છે એટલે પહેલા વિધેયની કિંમત f of x બરાબર રકમ લખી દેવાની, પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ જે કિંમત આપે તે લખી f of x, અને f of x ને આપણે કિંમત મૂકી દેવાની. હવે આમાં આપણે x બરાબર 1 લેવાના છે, તો f of 1 આટલું છે રકમ x બરાબર 1, તો 1 આમાં મૂકી દેવાનું. આનો જવાબ મળશે 5. આ 1 આપણે આમાં મૂકી દઈએ. મિત્રો જ્યારે લિમિટની કિંમત મૂકીએ ત્યારે આ નો લખાય, ધ્યાન રાખજો, ખાલી આ ડાયરેક્ટ લખાય. તો 2 કૌંસમાં 1 plus 3 બરાબર 5. આ બે જવાબ તમને સમાન મળી ગયા, માટે લખવાનું આપણે એવું કે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 ઓફ fx એના બરાબર fx. આ લક્ષવાળો જવાબ, વિધેયની કિંમતનો જવાબ સમાન મળી ગયો, માટે x બરાબર 1 આગળ વિધેય f સતત છે. દાખલો આપણો પૂરો થઈ ગયો. ફરી એકવાર બધા જ દાખલાઓની અંદર આપણે આવું તમે સમીકરણ આપેલું છે, અહીંયા તમને x ની કિંમત આપી છે, આપી હોય તો આપણે તે જ લેવાની, અને ન આપે તો આપણે c લેવાની. x equal to c આગળ ન આપી હોય તો હવે પહેલા વિધેયની કિંમત એટલે આ રકમ બેઠી લખી નાખવાની, એમાં 1 કિંમત આપણે મૂકી દેવાની, જવાબ લાવી દેવાનો. પછી લક્ષમાં જવાનું, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ જે આપી છે તે કિંમત f of x બદલે આ મૂકી દો, x ની કિંમત મૂકી દો, જવાબ લાવી દેવાનો. બે જવાબો સમાન આવી ગયા તો સતત છે, સમાન નહીં આવે તો અસતત છે. ઉદાહરણ નંબર પહેલું પૂરું થઈ ગયું. એકવાર જોઈ લો. એટલે ઉદાહરણ નંબર બીજું લઈએ આપણે. એકવાર ધ્યાનથી જોઈ લો. ઉદાહરણ નંબર બીજું લઈએ આપણે હવે. ઉદાહરણ નંબર 2 છે f of x is equal to x square, x બરાબર 0 આગળ સતત છે કે નહીં આપણે ચેક કરવાનું છે. જોઈએ જરા. આપણા નિયમ પ્રમાણે પહેલા વિધેયની કિંમત એટલે f of x બરાબર x square. ત્યાર પછી આપણું લક્ષ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 હોય તો 0 f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 અને f of x તરીકે આપણે x સ્ક્વેર લેવાના. આ પહેલા બનાવી દેવાનું. હવે આપણે 0 કિંમત આમાં મૂકી દઈએ તો f of 0 એટલે 0 નો સ્ક્વેર આપણને મળશે 0. આ 0 આપણે આમાં મૂકી દઈએ તો 0 નો સ્ક્વેર આપણને મળશે 0. બંને સમાન આવી ગયા. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 f of x is equal to f of x, માટે x બરાબર 0 આગળ વિધેય f સતત છે. દાખલો આપણો પૂરો થઈ ગયો. ચલો આવડી બધાને બરાબર? એકવાર ધ્યાનથી જોઈ લો. ચલો રેડી. દાખલા ઉદાહરણ નંબર 3. f of x is equal to માનાંકમાં x, હવે મિત્રો જો ત્યારે માનાંકમાં x આપણી પાસે ગમે ત્યારે માનાંકમાં દાખલો આવે એને આપણે બે ભાગ પાડી દેવાના, કારણ કે માનાંકની અંદર ધન અને ઋણ બંને સંખ્યાઓ સમાયેલી છે. તો અહીં આપણે તરત જ f of x is equal to -x,
ત્યારે x ની કિંમત 0 કરતા નાની હોય. આપણે આ સંખ્યા રેખા છે અહીંયા 0 છે. 0 કરતા નાની તમામ સંખ્યાઓ મિત્રો માઇનસમાં આવે અને ઇઝ ઇક્વલ ટુ ધન x. x 0 કાં તો 0 કરતા મોટા હોય. માનાંકની અંદર 0 હોય તો 0 જ લખાય અને 0 કરતા મોટા કોઈ પણ હોય તો મિત્રો આપણે એ પ્રમાણે લખી શકીએ. હવે આપણા પેલા 3 નિયમો. વિધેયની કિંમત શરૂઆતમાં શીખ્યું હતું મેં. જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ. એ તો વિધેયની કિંમતને આપણે f of x કહેતા હતા. f of x ઇક્વલ ટુ આપણે આમાં જે ઇક્વલ નિશાની હોય તે સ્ટાર્ટિંગ યાદ કરો. ઇક્વલ નિશાનીનું જે સમીકરણ છે તે અહીંયા મુકાતું f of x. હવે અહીંયા જમણી માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 હોય તો 0 ને અહીંયા પોઝિટિવ f of x. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ લખી તો પોઝિટિવમાં આમાં જે ગ્રેટર ધેન નિશાની વાળું તે લેવાય. મેં તમને આગળ સમજાવ્યું. અહીંયા આપણી પાસે જમણી બાજુનું લક્ષ્ય તો 0 ની જમણી બાજુનો આ ભાગ છે ગ્રેટર ધેન કહેવાય. તો આમાં ગ્રેટર ધેન નિશાની વાળું x છે અહીંયા આપણે x મુકાય અને હવે x ને બદલે આપણે આમાં 0 મૂકી દેવાનો. અહીંયા પણ આપણે મૂકી દઈએ f of 0 આગળ છે તો 0 મૂકો અને x ને બદલે 0. ડાબી બાજુનું લક્ષ્ય લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ f of x. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ. હવે નેગેટિવમાં તમારે લેસ ધેન નું સમીકરણ લેવાય તો લેસ ધેન નું સમીકરણ છે -x. પણ x ને બદલે આપણે 0 મૂકો તો -0 નો લખાય, 0 જ લખાય. જો આ ત્રણે કિંમતો સમાન આવી ગઈ. લખવાનું આપણે આ પ્રમાણે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઓફ fx, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ fx. પોઝિટિવ નો જવાબ, નેગેટિવ નો જવાબ અને f of x. ત્રણે સમાન છે માટે x બરાબર 0 આગળ સતત છે. દાખલો આપણો પૂરો થઈ ગયો મિત્રો. તો x બરાબર 0 આગળ આપણે સતત છે એવું કહી શકીએ. એકવાર ધ્યાનથી જોજો, યાદ રાખો મિત્રો. આવું જ્યારે આવે લેસ ધેન, ગ્રેટર ધેન અને ઇક્વલ, આવું જ્યારે આવે ત્યારે આપણે ખાસ આ 3 વસ્તુ બનાવવી પડે. ડાબી બાજુનું એટલે વિધેયની કિંમત, જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ. ત્રણેય જવાબો આપણે આવી જાય સમાન તો સતત છે અને ત્રણેય સમાન. ત્રણમાંથી એકાદ બીજો અલગ આવી ગયો તો મિત્રો સતત નથી. માટે આપણો જવાબ આવી ગયો x બરાબર 0 આગળ મિત્રો સતત છે. જે લોકો માંગેલું હતું તે આપણને મળી ગયું. એકવાર જોઈ લો ધ્યાનથી. ઉદાહરણ નંબર 4 લઈએ આપણે. રેડી? ઉદાહરણ નંબર 4. સાબિત કરો કે વિધેય f માટે f of x is equal to x cube plus 3, x is not equal to 0 અને 1, x equal to 0. આ બંને મિત્રો x બરાબર 0 આગળ સતત નથી. તો જો આવા બે ઘટકો આવે આપણને ખબર પડે કે બધી 3 વસ્તુ આપણે બનાવવાની છે. પહેલું મિત્રો વિધેયની કિંમત, પછી મિત્રો જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ આપણે બનાવીએ છીએ. હવે જો આમાં આ f of x બરાબર જેમાં ઇક્વલ હોય તેને લખાય તો ઇક્વલ વાળું આ છે માટે અહીંયા 1 લખાય. પછી 0 આગળ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ તો f of 0. તો અહીંયા જ્યાં x દેખાય ત્યાં 0 મૂકો. અહીંયા તો કોઈ જગ્યાએ x છે જ નહીં. આ x ને બદલે 0 પણ અહીંયા કોઈ જગ્યાએ x છે જ નહીં માટે 1 ના 1 આપણે લખાય. ચલો આ વાત એકદમ ક્લિયર. હવે લિમિટ ઓફ મિત્રો x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ તમે લખો અહીંયા તો પોઝિટિવમાં અહીંયા ગ્રેટર ધેન વાળી નિશાની વાળું જોઈએ અને અહીંયા ડાબી બાજુમાં લેસ ધેન નિશાની વાળું, ગ્રેટર ધેન લેસ ધેન આમાં છે નહીં. તો મિત્રો યાદ રાખો જે દાખલામાં અહીંયા ગ્રેટર ધેન લેસ ધેન ના હોય પણ એના બદલે નોટ ઇક્વલ ટુ હોય એમાં તમારે સમજવાનું જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ બંનેની કિંમતો સેમ જ છે. તો તમારે આવા બે અલગ અલગ બનાવવાની કોઈ જરૂર નથી.
નોટ ઇક્વલ ટુ નો મતલબ એવો થાય કે ગ્રેટર ધેન માટે બી આ જ સમીકરણ છે, લેસ ધેન માટે બી આ જ સમીકરણ છે. ખાલી ઇક્વલ વિધેયની કિંમત માટે જ આ અલગ પડે છે, બાકી ગ્રેટર ધેન લેસ ધેન માટે એક જ સમીકરણ છે બતાવવા માટે એ નોટ ઇક્વલ ટુ આપશે. તો તમારે આવું અલગ અલગ કરવાની જરૂર નથી. અને બીજી એક વસ્તુ, આપણે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા પોઝિટિવ નેગેટિવ લખતા હતા એ નહીં લખવાનું. તો સાહેબને ખબર પડી જાય કે ભાઈ પોઝિટિવ નેગેટિવ બંને વસ્તુ એક સરખું જ છે આમાં. હવે અહીંયા મિત્રો મારે તમને કહેવાનો મતલબ એવો છે, જમણી બાજુ ડાબી બાજુ નહીં લખવાનું, સીધું જ લખવાનું. આપણે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0, નહીં પોઝિટિવ નહીં નેગેટિવ, f ઓફ x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0, તો f ઓફ x આ સમીકરણ આવશે x³ + 3. x ના બદલે આપણે 0 મૂકી દઈએ તો 0³ + 3 આપણો આન્સર આવશે 3. આ બે સમાન ન આવ્યા માટે લખવાનું આપણે આવું કે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x એટલે આ, અને આપણી પાસે f ઓફ x, આ બંને મિત્રો સમાન આવ્યા નથી, નોટ ઇક્વલ ટુ સમાન નથી આવ્યા માટે x બરાબર 0 આગળ વિધેય f સતત નથી, મતલબ કે અસતત છે. બંને માંથી કોઈ પણ શબ્દ લખાય, સતત નથી અથવા મિત્રો અસતત છે. બોલો સમજાય કે બરાબર? એકવાર ધ્યાનથી જોઈ લો. ઉદાહરણ નંબર 5 લઈએ આપણે. રેડી? ઉદાહરણ નંબર 5 લખવા વાંચું છું. અચળ વિધેય f of x બરાબર k, f of x બરાબર k કયા બિંદુ આગળ સતત છે તે ચકાસો. જો મિત્રો આમાં આપણને બિંદુ નથી આપ્યું, બિંદુ ન આપે તો આપણે x બરાબર c લેવાનું. કોઈ પણ જગ્યાએ મિત્રો બિંદુ ન આપે તો આપણે x બરાબર c, c એટલે મિત્રો 1 2 3 4 5 કોઈ પણ પ્રકારનો બિંદુ હોઈ શકે બતાવવા માટે આપણે x બરાબર c લઈએ છીએ. આપણા નિયમ પ્રમાણે પહેલા વિધેયની કિંમત f of x બરાબર k માટે f of c મૂકી દેવાના. તો x ને બદલે c, અહીંયા જે જગ્યાએ x દેખાય ત્યાં c મૂકવા, પણ x તો છે તે માટે k ના k. હવે આપણું લિમિટ વાળું, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c, f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c, f of x એટલે આપણું k છે. હવે તો જ્યાં x દેખાય ત્યાં c મૂકો, x ટેન્ડ્સ ટુ c મતલબ x ને બદલે c મૂકો, પણ x તો છે જ નહીં તો k ના k. તો મિત્રો બંને જવાબો સમાન મળી ગયા આપણને. માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ઓફ f of x ઇઝ ઇક્વલ ટુ f of x માટે x બરાબર c આગળ સતત છે. તો x બરાબર c એટલે કોઈ પણ વાસ્તવિક, c આપણે કઈ રીતે તો કોઈ પણ સંખ્યા માટે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આગળ વિધેય f સતત છે. આપણો દાખલો પૂરો થઈ ગયો. કોઈ પણ વાસ્તવિક સંખ્યા c એટલે મિત્રો આપણે સંખ્યા ધારી છે, આપણે સંખ્યા ધારી તે ગમે તે હોઈ શકે, માટે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આગળ વિધેય f સતત છે કહી શકાય. એક વાર જો પછી આપણે છઠ્ઠું ઉદાહરણ લઈએ. રેડી? ઉદાહરણ નંબર 6 છે મિત્રો, સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત તદેવ વિધેય. મિત્રો તદેવ વિધેય જેને કહેવાય છે f of x બરાબર x, આને મિત્રો તદેવ વિધેય કહેવાય. જો કે અંદર આપ્યું છે f of x બરાબર x, નો આપે તો બી આપણને ખબર પડે કે ભાઈ તદેવ વિધેય શબ્દ આવ્યો એટલે f of x બરાબર x છે. હવે કયા બિંદુ આગળ આપ્યું છે તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને નથી, x બરાબર ચોક્કસ કિંમત નહીં આપી તો આપણે x બરાબર c લઈ લેવાના. અને આ વિધેયની કિંમત f of x બરાબર x, x ને બદલે આપણે c મૂકી દેવાનું, તો x ને બદલે c. હવે આપણું લક્ષવાળું લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ઓફ f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ઓફ f of x બરાબર x છે.
અને જ્યાં x દેખાય ત્યાં c મૂકી દેવાનું તો c બંને સમાન આવી ગયા માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ઓફ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ x માટે x બરાબર c આગળ આપણે લીધું c આગળ વિધેય f સતત છે. હવે મિત્રો x બરાબર c એટલે આપણે લીધેલી કોઈ પણ સંખ્યા છે માટે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આગળ વિધેય f સતત છે જે આપણે સાબિત કરવા છે. તો મિત્રો તદેવ વિધેય f ઓફ x બરાબર x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા આગળ સતત છે એવું આપણે કહી શકીએ. બરાબર, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.